જીસસ ક્રાઇસ્ટ ઇન્ડિયન હતા. એક ડીએનએ ટેસ્ટના આધારે લોકો કહી રહ્યા છે, સાચું શું છે એને સમજવાની કોશિશ કરીએ તો દુનિયાનું સૌથી કોન્ટ્રોવર્શિયલ કાપડ જે છે એને શ્રોડ ઓફ તુરિન તરીકે ઓળખવામાં આવે. તુરિન એક લોકેશન છે, ઇટલીનું. શ્રોડનો મતલબ થાય છે કફન. કફન કોનું છે? જીસસ ક્રાઇસ્ટનું. એવું કહી રહ્યા છે લોકો. તમે જોઈ શકો છો છાપ બની ગઈ છે કોઈક વ્યક્તિની, જીસસ ક્રાઇસ્ટની છાપ છે એવું માનીને લોકો જીસસ ક્રાઇસ્ટ કેવા દેખાતા હશે એવી આઉટલાઈન બનાવતા હોય છે. તમે જોઈ શકો અહીંથી. હવે એક ઇટલીની એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ પેદોવા, એને આ કાપડ ઉપર રિસર્ચ કર્યું, ડીએનએ ટેસ્ટ કર્યા અને ડીએનએ ટેસ્ટના આધારે એમને ખબર પડી કે આ કાપડ ઉપર 40% તો જે ડીએનએ હ્યુમનના મળી આવે છે એ ઇન્ડિયન lineageના છે. તો એના આધારે જીસસ ક્રાઇસ્ટ ઇન્ડિયન છે એવું નહીં, આ કાપડ આપણે ક્યાંથી મંગાવ્યું છે, એટલે એ લોકોએ ક્યાંથી કાપડ આવ્યું હશે એની એક ટેસ્ટ કરીએ તો કાપડ જે છે એ ઇન્ડસ વેલી રીજન જે છે ત્યાંથી આ કાપડ જે છે એ મંગાવવામાં આવ્યું હશે. જીસસ ક્રાઇસ્ટનું જે મૃત્યુ થયું ઈસવીસન 30 થી લઈને 33 ની વચ્ચે એમનું મૃત્યુ થયું હતું, ત્યારે ઇન્ડસ વેલી રીજન જે છે ત્યાં કોનું શાસન હશે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.